ભરૂચ એલસીબી પોલીસે વાલિયા તાલુકાના મોખડી ગામે દારૂ ભરેલી ટ્રક ઝડપી લીધી હતી, જ્યારે બુટલેગરને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો હતો। 13 લાખનો દારૂ અને ટ્રક મળી કુલ 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ભરૂચ એલસીબીએ વાલિયા તાલુકાના મોખડી ગામના ટેકરી ફળિયામાંથી વિદેશી દારૂ ભરેલી એક ટ્રક ઝડપી પાડી છે। પોલીસે કુલ ₹20.24 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, જેમાં દારૂ અને ટ્રકનો સમાવેશ થાય છે। આ કેસમાં નિકોલી ગામના બુટલેગર સંજય ધીરુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરાયો છે। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સૂચનાથી જિલ્લામાં પ્રોહિબિશન અને જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિ અટકાવવા તથા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ સતત વોચ રાખી રહી છે। સૂચનાના આધારે ભરૂચ એલસીબી પીઆઈ એમપી વાડાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ આરકે તોરાણી અને તેમનો સ્ટાફ વાલિયા વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો। તે દરમિયાન બાતમી મળી હતી કે વાલિયા તાલુકાના નિકોલી ગામનો સંજય ધીરુભાઈ વસાવા ટ્રક નંબર GJ16X7047 માં વિદેશી દારૂ ભરીને મોખડી ગામના ટેકરી ફળિયામાં ખાડી તરફના રસ્તા પર સંતાડી રાખ્યો છે। બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી મોખડી ગામના ટેકરી ફળિયામાં દરોડા પાડ્યા। સ્થળ પરથી વિદેશી દારૂની કુલ 5433 બોટલો મળી આવી। પોલીસે 13.24 લાખનો દારૂ અને 7 લાખની ટ્રક મળી કુલ ₹20.24 લાખનો મુદ્દામાલ કબજે કર્યો। પોલીસે નિકોલ ગામના બુટલેગર સંજય ધીરુભાઈ વસાવાને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે।